રાજકોટથી સમાચાર મળી રહ્યા છે કે ક્રિકેટ સટ્ટાને લઈને એક કઈ રીતે બરબાદ થવાય છે, કઈ રીતે તારાપ થવાય છે તે એક વાત સામે આવી છે। સટ્ટો આપને લઈને રોડ પર લાવી શકે છે। ક્રિકેટનો સટ્ટો, MCX નો સટ્ટો રમવો ભારે પડી શકે છે। રાજકોટનો યુવાન ક્રિકેટના સટ્ટામાં તારાજ થયો છે અને રોડ પર આવી ગયેલ યુવાન જે છે તે જીવનની ભીખ માંગી રહ્યો છે। દીપક ધાણાની નામનો યુવાન ક્રિકેટ સટ્ટામાં તારાજ થયો છે અને પરિવાર પર જાનનું જોખમ સર્જાયું છે। ત્યારે બચાવની કાકલુદી કરતો દીપકનો વિડીયો હાલ વાયરલ થયો છે। મિત નામનો શખ્સ તેને ધમકી આપી રહ્યો છે। દીપકે સટ્ટામાં સર્વસ્વ ગુમાવી દીધું છે। નમસ્તે, રાજકોટ પોલીસ કમિશનર સાહેબ, રાજકોટ સિટી। મારું નામ દીપક જમનાદાસ ધનાણી છે। હું રાજકોટનો રહેવાસી છું। હું તમારી પાસે એક અરજી લઈને આવ્યો છું। મારી જાનને જોખમ છે। રાજકોટના તથા ઘણા મોટા શહેરોના મોટા મોટા બુકીઓ અને મોટા મોટા ભાઈલો ગુંડા લોકો મને મારી નાખવાનો અને મને હાથ પગ તોડી નાખવાની ધમકી આપી રહ્યા છે। હું અત્યારે બહુ તકલીફમાં છું। મારા બાલ બચ્ચા નાના નાના છે। મારાથી બહુ મોટી ગલતી થઈ ગઈ છે, હું સ્વીકારું છું। પણ મારી પાસે જેટલું હતું એ આ લોકોને મેં ક્રિકેટના સટ્ટા રમી, MCX ના સટ્ટા રમી અને આ લોકોને પૈસા ચૂકવેલ છે। મારું ઘર પણ મારી પાસે 2 બંગલા હતા, એ પણ મેં વેચીને આ લોકોને પૈસા ચૂકવી દીધેલ છે। હવે મારી પાસે કઈ છે નહીં, છતાં પણ આ લોકો મારી ઘરે તથા મારા પિતાની ઘરે તથા મારા માતાશ્રીને મારી નાખવાની અને આવી ધમકીઓ આપી રહ્યા છે, જેથી કરીને પરેશાન થઈને મારે કઈ ગલત કદમ ઉઠાવવો પડે એવી પોઝિશન આવી ગઈ છે। શું તમે મારી મદદ નહીં કરો અથવા તો તમે મને બચાવશો નહીં તો આ રાજકોટ શહેરના બહુ મોટા મોટા માથાભારે માણસો છે, જેમાંનો અમદાવાદનો એક બહુ મોટો ખતરનાક માણસ છે જેનું નામ છે મિત ગુજરાત। બહુ મોટી રકમ હું એમની પાસે હાર્યો છું, પણ હવે જેટલા પૈસા હતા હું આપી ચૂક્યો છું। રૂપિયા 5 થી 7 કરોડ હતા, એમાંથી 1,70,00,000 આ ભાઈ મિતભાઈ ને બાકી છે દેવાના, એમાંથી બાકીના પૈસા હું એને આપી ચૂક્યો છું। હવે મારી પાસે કઈ જ છે નહીં, ઝેર ખાઈ લેવા સિવાય બીજું કઈ જ છે નહીં સાહેબ। તો તમને હું નમ્ર અરજ કરું છું કે બસ આ માણસોથી મારા જીવની રક્ષા કરશો અને મને ન્યાય અપાવશો। આજ બાબતે વધુ વાતચીત કરીએ, અમારી સાથે લાઈવ જોડાયા છે સંવાદદાતા રહીમ લાખાણી। રહીમ, જે પ્રમાણેની ઘટના સામે આવી છે, એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। પહેલા તો સટ્ટા અને MCX ની લત ઉપર યુવાન ચડે છે, ત્યારબાદ સર્વસ્વ ખોઈ બેસે છે અને હવે જીવ ઉપર પણ જોખમ તોળાઈ રહ્યું છે। વધુ વિગતો જણાવશો આ બાબતે? જેની ઉપર ચોક્કસપણે જે રીતના વાત કરવામાં તો MCX નો સટ્ટો અને IPL મેચ પણ ચાલી રહી છે, ક્રિકેટના અનેક જુગારો ખુલ્લેઆમ ચાલી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક યુવાનોને ધીમે ધીમે આ જે કહી શકાય છે MCX ના સટ્ટા અને IPL ના સટ્ટામાં લત લગાડવામાં આવે છે। નાની નાની રકમ જે હોય છે તેમાંથી તેઓની શરૂઆત થતી હોય છે। થોડી વાર જે ક્રિકેટના બેતાજ બાદશાહો કહેવાય, MCX ના બેતાજ બાદશાહો કહેવાય, આ યુવાનોને ભોળવતા હોય છે। અગાઉ તેઓને થોડી થોડી જીત કરાવતા હોય છે અને ત્યારબાદ એકી સાથે મોટી રકમ હારમાં તેઓનું ટ્રાન્સફર કરતા હોય છે। આ રીતનો આખો MCX અને ક્રિકેટનો સટ્ટો હોય છે। ત્યારે ના છૂટકે જે હારેલા જુગારીઓ હોય છે તેને વધુ જુગાર રમવો પડે તેવી સ્થિતિ આ લોકો ઉપર તેઓ જે ગુંડાઓ છે તે કરતા હોય છે, તેવી જ સ્થિતિ આ રાજકોટના દીપક ઉપર થઈ હતી। કારણ કે તેની ઉપર જો વાત કરવામાં તો 5 થી 7 કરોડ રૂપિયાનું દેણું થઈ ગયું હતું, તે પોતે સ્વીકારી રહ્યો છે। કારણ કે જે રીતના વિડીયો વાયરલ થયો છે, કારણ કે હવે તેની જાનનું જોખમ છે। 1,70,00,000 રૂપિયાની ઉઘરાણીને લઈને મિત ગુજરાતી નામનો જે શખ્સ છે, મૂળ રાજકોટનો હતો, હાલ અમદાવાદ હોવાનું જે વિડીયોમાં પોતે સ્વીકારી રહ્યો છે, હાલ અમદાવાદ છે। અવારનવાર તેને ફોન પર ધમકી પણ આપે છે, તેના ઘર ઉપર રેકી પણ કરવામાં આવે છે। દીપકની જે પકડવા માટેના જે પ્રયાસો શરૂ કર્યા છે, દીપકે અત્યાર સુધીમાં તેની અનેક 2 થી 3 બંગલાઓ વેચી અને 5 થી 7 કરોડ રૂપિયા હતું, તેમાંથી અડધું દેણું તેણે ચૂકવી દીધું છે। પરંતુ જે રીતના હવે તેના ઉપર દબાણ આવી રહ્યું છે, તેના જીવના જોખમ પર આવી ગયું છે, તેને લઈને અત્યારે એક વિડીયો પણ તેણે વાયરલ કર્યો છે। રાજકોટ પોલીસ કમિશનરને લેખીને વિડીયો વાયરલ કરવામાં છે, તેની ધર્મપત્ની અને માતા દ્વારા પણ પોલીસ કમિશનરને અરજી કરવામાં આવી હોવાનું પણ વિડીયોમાં કહેવામાં આવ્યું છે। ત્યારે આ મામલે સમગ્ર મામલે કમિશનર દ્વારા પણ તપાસના આદેશ આપવામાં આવે છે। પરંતુ જે રીતના વાત કરવામાં આવે કે અનેક લોકો છે
ધીમે ધીમે ક્રિકેટના સટ્ટા અને એમસીએક્સના સટ્ટામાં ફસાતા હોય છે, પરંતુ તેઓને ખ્યાલ નથી હોતો કે તેમને આ ક્રિકેટનો સટ્ટો અને એમસીએક્સનો સટ્ટો ક્યાં લઈ જાય છે. કારણ કે તેમાં કોઈ દિવસ જીતવાનું આવતું જ નથી. જે રમાનાર હોય છે તે જ જીતતો હોય છે, કારણ કે જે એમસીએક્સનો સટ્ટો હોય છે તે ફિક્સ નક્કી કરેલા ભાવમાં હોતો હોય છે. તે લોકો ધારે તે રીતનું આખું આયોજન કરવામાં આવતું હોય છે, કારણ કે એમસીએક્સનો સટ્ટો છે તે લીગલી નથી હોતો, ફક્ત કાગળ ઉપર રમવામાં આવતો હોય છે. તે પ્રકારનો આ સટ્ટો હોય છે. લોકોને ફસાવાનું એક ઝાડ બિછાવવામાં આવતું હોય છે. જે એમસીએક્સનો સટ્ટો રમાડતા હોય છે તે અગાઉ લોકોને રમાડવા માટે પ્રેરણાદાયક કરતા હોય છે. અગાઉ 5,000 રૂપિયા જે મૂકે તો 10,000 રૂપિયા સુધીની રકમ તેઓને આપતા પણ હોય છે, કારણ કે ગ્રાહકો ખેંચવાની વાત આવતી હોય છે. સટ્ટામાં મહત્વની વસ્તુ હોય છે ગ્રાહકો કેમ ખેંચે તે રીતનું આખું આયોજન કરતા હોય છે. માર્કેટિંગ કરી અને લોકોને તેની તરફ ભોળવે છે અને ત્યારબાદ તે લોકોને પોતાના શીશામાં ઉતારે છે. તે જ વસ્તુ આ દીપક સાથે થઈ છે અને તેને લઈને હાલ તો જે મિત ગુજરાતી છે તેને શોધવા માટે પણ પોલીસ કમિશનરે આદેશ આપી દીધા છે. જે યુવક છે તેના પરિવારની પણ અત્યારે પોલીસ કમિશનર દ્વારા પૂછપરછ માટે લોકોને મોકલી દેવામાં છે. પોલીસ જે ક્રાઇમ બ્રાન્ચ છે તેના અધિકારીઓ દ્વારા અને સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે. જ્યારે યુવક છે યુવકની પણ શોધખોળ શરૂ કરવામાં આવશે, કારણ કે જે રીતના જે દીપક છે તેના મોબાઈલ અત્યારે સ્વિચ ઓફ આવે છે, કારણ કે મિત ગુજરાતી નામનો શખ્સ અત્યારે તેને શોધી રહ્યો છે. જી રહીમ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.